આજે અમે ઋષિકેશમાં ફરવા નીકળ્યા છીએ. આજે 12 તારીખ છે. બપોરે અમે ઋષિકેશ પહોંચી ગયા હતા અને ઋષિકેશ અમને અહીંયા લક્ષ્મણ ઝૂલાની પાસે અમે એક હોટલ રાખી છે, હોટલ અમન. અને ત્યાર પછી અમે લક્ષ્મણ ઝૂલા ગયા અને લક્ષ્મણ ઝૂલા છે ને એ અત્યારે રિનોવેશન થાય છે, આખું નવો બને છે, એટલા માટે લક્ષ્મણ ઝૂલા બંધ છે. એટલે નવો બ્રિજ અમે બહારથી જોઈ લીધો છે અને આશરે 4 વાગ્યા છે. એટલે હવે અમે થોડુંક જમવાની ઈચ્છા થઈ છે તો 4 વાગે અમે બધા જમવા બેઠા છીએ. એટલે હવે જમીને ઋષિકેશ આખું થોડું એક્સપ્લોર કરીએ. ભાઈ લક્ષ્મણ ઝૂલાની બાજુમાં અમારું કડાઈ પનીર આવી ગયું છે અને જો અમારી રોટી થાય. ભંડેરી રેસ્ટોરન્ટ છે ભાઈ. લક્ષ્મણ ઝૂલા જાય એટલે અહીંયા પહેલાં જ આવી જાય. ગરમા ગરમ રોટી અમારી સામે બને. જય હો ગંગા મૈયા કી જય હો. ઋષિકેશ મારી પાછળ તમે જોવો છો એ રામ ઝૂલા છે. राम झूला में आपका स्वागत है. लक्ष्मण झूला અત્યારે બંધ છે એટલે તમે રામ ઝૂલા જોઈ લ્યો. हर हर महादेव. हाँ. और महादेव से मिलना है तो आगे जा रहे हैं देखो. બે બાજુ નેટ મારી દીધી છે એટલે બહુ ફોટા પડાવવા માણસો ઊભા ન રહીએ. આપણી રેગ્યુલર ટ્રાયપોડ આપણી પાસે નથી, એ ઘરે ભૂલાઈ ગયો છે. એટલે આ ને આ નવી સેલ્ફી સ્ટિક લીધી, એમાં રેકોર્ડિંગ કરીએ છીએ એટલે ને થોડું વાઇબ્રેશન આવશે. ચાલો ગંગાજીના દર્શન કરાવી દઉં ને મસ્તીના. જો ગંગાજીની આરતીની તૈયારી બધી બાજુ ચાલુ થઈ ગઈ છે. 6:45 વાગે આરતી શરૂ થાય બધી જગ્યાએ એક સાથે અને માણસો પોતપોતાની જગ્યા લેવા બેસી ગયા છે. ઋષિકેશ રામ ઝૂલા પરથી તમારું બધાનું સ્વાગત છે. અત્યારે આરતીની પૂર્વ તૈયારી ચાલુ છે, તમે મારી પાછળ જોઈ શકો છો. બધા ભક્તો આરતીની રાહ જોઈને બેસી ગયા છે. ટૂંક સમયમાં આરતી શરૂ થવાની છે. આ મારી પાછળ છે એ મંદિર છે અને આ છે એ રામ ઝૂલા છે. તો અત્યારે ખૂબ સરસ વાતાવરણ છે, જરા કે વરસાદ નથી 2 દિવસથી અને ગંગાજીનો પ્રવાહ છે એ અત્યારે ફૂલ ફોર્સમાં જઈ રહ્યો છે. એનો મતલબ એવો છે કે ઉપર ક્યાંક વરસાદ હશે. એટલે થોડીક વારમાં જ તે ગંગાજીનો પ્રવાહનો ખૂબ વધારો થઈ ગયો છે. અમે આવ્યા ત્યારે એટલો બધો ફોર્સ નહોતો, અત્યારે થોડો ફોર્સ વધી ગયો છે. તોય માણસો ગંગા સ્નાન કરે છે અને ખૂબ સરસ વાતાવરણ છે અહીંયાનું. ગૌરવભાઈ, તમને હરિદ્વાર આવીને કેવું લાગ્યું? હરિદ્વારમાં બહુ મજા આવી ગઈ. અને હવે ઋષિકેશમાં કેવું લાગ્યું? ઋષિકેશમાં મજા આવી. અચ્છા, તમારે? હું પહેલી વાર આવ્યો છું, પહેલી વાર જ એકદમ મસ્ત અનુભવ થયો છે. ગંગાજીની જે નદી છે, ગંગા નદી, રામ ઝૂલા. એકચ્યુઅલી છે ને લક્ષ્મણ ઝૂલાનું મહત્વ અહીંયા વધારે છે, પણ એ અત્યારે રિનોવેટ થાય છે, આખું બંધ છે. એટલે આપણે રામ ઝૂલાથી મોટા ભાઈથી કામ ચલાવીએ. બરોબર ને? બરાબર છે. પેલા આમથી મોટા ભાઈથી કામ કરવાનું હોય ને. એટલે ભાઈ ટૂંક સમયમાં જ તે આરતી શરૂ થવાની છે અહીંયા. તો આપણે આરતીના દર્શન પણ કરશું અને ગંગામાની પૂજા પણ કરશું.